જિજ્ઞાબેન, તમારો સવાલ છે કે આપણે બધા ભગવાનને એક સરખું નથી માનતા. જેમ કે હું પોતે, એટલે કે તમે શંખેશ્વર, સોરી, તમે પોતે પાર્શનાથ ભગવાનને વધારે માનો છો, બીજા ભગવાનને ઓછા માનો છો, તો શું એ બરાબર છે? ના જિજ્ઞાબેન, આ બિલકુલ બરાબર નથી. તમે જાણો છો કે દરેકે દરેક તીર્થંકર, અતીત અનાગતના કોઈ પણ તીર્થંકર, ભૂતકાળ ભવિષ્યકાળના અને વર્તમાન કાળના, બધા જ એક સરખો જ ધર્મ પ્રરૂપે છે. એક સરખો અર્થથી એક સરખો છે. શબ્દથી જ્યારે જે ભગવાન તો એના સમય પ્રમાણે છે. દરેક તીર્થંકર અત્યારે ભૂતકાળના બધા જે તીર્થંકર છે એ બધા સિદ્ધિ પદને પામ્યા છે, સિદ્ધ ભગવંત બની ગયા છે. એમની ડિગ્રીમાં, એમના પદમાં કોઈ તફાવત નથી, અંશ માત્ર પણ તફાવત નથી. એમની કરુણામાં પણ કોઈ તફાવત હતો નહીં જ્યારે વિહરમાન હતા. તો જો તમે એમ માનતા હોય કે અમુક ભગવાનને જ માનો અને બીજાને ન માનો, તો તમે જૈન ધર્મની બહાર છો, જીના જ્ઞાની બહાર છો. એ ધર્મ નથી, અધર્મ છે. હા, એક વસ્તુ શ્રદ્ધા હોઈ શકે. શ્રદ્ધા મને અહીંયા આ વધારે છે. ધેટ્સ ધ નેક્સ્ટ થિંગ. માન્યતામાં તો એ જ હોવું જોઈએ કે કોઈ પણ તીર્થંકરમાં અંશ માત્ર પણ ફરક નથી. અને જ્યારે તમે એક ભગવાનને વધારે માનો છો, એની પાછળનું રીઝન એ છે કે એ ભગવાનને માનતા કે પૂજતા તમારા કોઈ મનોરથ પૂર્ણ થયા હોય, તમે કોઈ તકલીફમાંથી બહાર નીકળ્યા હોય અને તમને ખૂબ શ્રદ્ધા થઈ ગઈ હોય કે આ જ ભગવાનને પૂજવા કે માનવા. પણ તમે એ નથી જાણતા કે ભગવાન નિરંજન નિરાકાર છે. એમને ના કોઈ પ્રત્યે રાગ છે, ન દ્વેષ છે. અનંત તીર્થંકરોમાંથી કોઈ પણ એક પણ તીર્થંકરને કોઈ પણ જીવ પ્રત્યે ન રાગ છે, ન દ્વેષ. તો નહીં તમારું ખરાબ કરે, નહીં તમારું સારું કરે. પણ તમે જ્યારે જે ભગવાન પર શ્રદ્ધા રાખીને એને પૂજો છો કે માનો છો, ત્યારે એના અધિષ્ઠાયક દેવી દેવતા જે જાગ્રત છે, એ તમને એમના સાધર્મિક સમજે છે. એ માને છે કે જે તમારો બાપ છે એ મારો પણ બાપ છે. જે પાર્શનાથ ભગવાનને તમે પૂજો છો એને હું પણ પૂજું છું. એવું એ દેવી, એમના અધિષ્ઠાયક દેવી દેવતા માને છે. અને જ્યારે એ એવું માને છે, ત્યારે તમને એક સાધર્મિક તરીકે એ મદદ કરે. અને તમને મદદ મળે છે સાંસારિક, એટલા માટે તમને એ ભગવાન પર શ્રદ્ધા વધી ગઈ. બાકી ભગવાનને નથી માનતા, નથી પૂજતા. તો જુઓ તમારો સ્વાર્થ ક્યાં છે, તમારો અનુબંધ કેવો પડી રહ્યો છે. તમે પૂજા કરો છો એ બંધ શુભ છે, પણ આ અનુબંધ અશુભ પડી ગયો. તમને સાંસારિક મદદ કરવા વાળા સારા લાગે છે. આ એક ભવની મદદ કરવા વાળા સારા લાગે છે. કોઈ તીર્થંકર એવો ધર્મ નથી પ્રરૂપ્યો કે તમે અમુક તીર્થંકરને વધારે માનો, અમુક તીર્થંકરને ઓછા માનો. તીર્થંકર તો છોડો, એના પછીના કોઈ આચાર્ય મહારાજોએ પણ એવો ધર્મ નથી પ્રરૂપ્યો કે આ ભગવાન વધારે, આ ભગવાન ઓછા. ભગવાન એક જ સરખા, જેમાં અંશ માત્ર પણ ફરક નથી, એવું સોનાના અક્ષરે મગજમાં લખાઈ જવું જોઈએ. એ માન્યતામાં હોવું જ જોઈએ, આવવું જ જોઈએ. અને જો નથી તો તમે જૈન ધર્મની બહાર છો, ભલે કુળથી જૈન છો. તમે મીન્સ બધા.
તમે બોલવાની આદત પડી ગઈ છે, તમે એટલે આપણે બધા. તો એ સમજો ભગવાનની હાજરીથી, એના વાઇબ્રેશનથી તમારા આધ્યાત્મિક ગુણ ખીલે. પછી એ કોઈ પણ ભગવાન હોય, પણ તમને આધ્યાત્મિકની કરતાં તમને તમારા સંસારિકની વધારે પડી છે. અને એટલા માટે જે દેવદેવીઓ જાગ્રત છે, આજે પાર્શનાથ ભગવાનના પદ્માવતી દેવીને ધર્મેન્દ્ર દેવ બંને જાગ્રત છે. એ જાગ્રત છે એટલે તમને મદદ કરી રહ્યા છે. તો એ વસ્તુ સમજવાના બદલે તમે પાર્શનાથ ભગવાન વધારે અને બીજા ભગવાન ઓછા, તો એ બહુ જ ખોટું છે. મિથ્યા માન્યતા છે. આને મિથ્યાત્વ કહેવાય. જે ખોટી માન્યતા ઘર કરી ગઈ હોય આપણી અંદર, એને મિથ્યાત્વ કહેવાય. તો તમે મિથ્યાત્વી થઈ ગયા. તો શ્રદ્ધા ગમે તેમાં હોય, દેટ ઇઝ ધ નેક્સ્ટ થિંગ. પણ માન્યતામાં તો એ ન જ હોવું જોઈએ, 100% ના હોવું જોઈએ. સારું થયું તમે આ સવાલ કર્યો. મને આ સવાલ ઘણાના આવ્યા હતા. મેં ઘણાને આ સવાલના જવાબ આપેલા છે, પણ હમણાં બહુ વખતથી આ સવાલ નહોતો આવ્યો, એટલે એની ચર્ચા પણ નથી થઈ. અને આ મારે ખાસ તમને દરેકને જણાવવાનું છે કે આવી કોઈ પણ માન્યતામાં હોય તમારા કે આ ભગવાન વધારે ને આ કયા વિમલનાથ ભગવાનને પૂજો છો ને આને પૂજો, એ બધું આપણા સ્વાર્થ માટે છે. એના દેવી દેવતા જાગ્રત છે, અધિષ્ઠાયક દેવીઓ, એ તમને મદદ કરે છે, માટે એ સ્વાર્થથી તમે પૂજો. નહીં તો એને પણ ના પૂજો. તમે ના ગણપતિ મદદ કરે તો ગણપતિને પૂછશો, જે મદદ કરે એને પૂછશો. કઈ મદદ? આ જન્મની. એ ટેમ્પરરી. અને જન્મ જે તારવા વાળા છે એને તમે સાઈડ પર મૂકી દેશો. તો મિથ્યાત્વ નહીં તો શું બીજું? જીનાજ્ઞા વિરુદ્ધ એક અંશ પણ જ્યાં પગલું ભરો એ મિથ્યાત્વ. બહુ સમજવાનો પ્રયત્ન કરજો. ના સમજાય તો પાછું પૂછજો. ઓકે.